હવે પાછું ઘોડાજીરામ કરી નાખ્યું હતું. 2 ઓર્ડર હતા, સમજી લે કલાકના હતા બરાબર. એટલે આ એક ઓર્ડરમાં ચાલુ કર્યું છે. હજુ આના પછી એક બીજો ઓર્ડર છે. મતલબ 11:30 થયા, 11 વાગ્યા, 11 સાડા 11. કાલ આખો દી બંધ હતું, ડીઝલ હતું નહીં. હાવે આરે આવી રહ્યું હતું. છેલ્લે ઓર્ડર જે આની પહેલાં વ્લોગ બનાવ્યો આપણે, પણ એ રાતનો વ્લોગ નહોતો બનાવ્યો. રાતે છે 11:30 12 વાગી ગયા હતા. હું ઘરે જ 1 વાગે પહોંચ્યો હતો બરાબર. એટલે જે વ્લોગ બનાવ્યો આપણે એની અંદર રાતનો વ્લોગ નહોતો લીધો બરાબર. એટલે ઘઉંમાં કંઈક એ રીતના હતું બરાબર. જે આ બધા એડિંગ ગયા હતા એ દાડે આપણે છેક રાતે 11 12 વાગી ગયા હતા. એ ટાઈમે સમજી લો ને આપણે સવારે 2 ઓર્ડર પતાયા, એક 2 કલાકને 10 મિનિટનો, એક 1 કલાકને 40 મિનિટનો, એમ કરતાં 2 2:30 વાગી ગયા હતા. પછી હું જો તો મકોડિયા, અને મકોડિયા કંઈક 4 5 જેવા ઓર્ડર હતા. અને એક ભાઈનું બીજા દી કાઢવાનું હતું, પણ એ કે ના આવે ગમે તમને કાઢી દો. રાતે વાગી ગયા 11:30, 11:30 વાગી ગયા અને હાવ ડીઝલ આવી રહ્યું. નીચે બોંધું દેખાતું હતું. આનું ઘઉં નીકળી ગયા અને ડીઝલ આવી રહ્યું બરાબર. પછી અહીંયા રાતે એક ભાઈના ત્યાં જ્યાં એક ભાઈ બંધ હતો આપણે, જે પ્લાવ વાગતો હતો, એના ત્યાં 5 લીટર પડ્યું હતું. એ નાખ્યું અંદર અને પછી ઘરે આવ્યા આપણે. ઘરે આવીને પછી બીજા દી 2 કેરબા ભરી આવ્યો શંકેશ્વર જઈને. એ કેરબા અહીંયા રાખી દીધા હતા. અને આપણે જે ભાઈનું ટ્રેક્ટર જીવતું રણમાં એમાં લાવી દીધું. શું કે બાઇકમાં મજા ના આવે, રોડ છે ખરાબ બરાબર. એટલે કાલ હું તો હંકીહર અને કોઈ ઘરે નહોતું એટલે હોટલમાં જમી આવ્યા. અને પછી આવ્યા ઘરે ને પછી એમને કીધું કે ઓલે આ કોઈ કેરબા પડ્યા અહીંયા લેતા આવજો તમે. પછી લેતા આવ્યા અને કાલના ઓર્ડર હતા આર્યા. પણ પછી આજ આપણે કાઢવા આવ્યા અહીં. હું કાલનો દી થોડો રેસ્ટ કર્યો, એસી બેસીની ઠંડી હવા ખાધી, 4 વાગ્યા સુધી આરામ કર્યો બરાબર. એ બધું સેટ કર્યું ને આજ પાછું હવે ઘઉં કરેલું હતું. અને કટર બદલાયું, ઉપરનું 62નું કર્યું કટર. અને આગળનો ચાયણો 2.2નો કર્યો. બીજું બધું એજીટી એમનો જ છે. ઉપરનો ચાયણો 9.5નો છે, અને બીજા નંબરનો ચાયણો 5.5નો છે, અને આગળનો ચાયણો 2.2નો. અને જે આપણે ખાધા જીરું કાઢતા હોય એ પ્રમાણે જ ઘોડા જીરું નહેરે બરાબર. કંઈ પ્રોબ્લેમ આવતો નહીં આપણે. અને હા હૂકું હોય તો ટ્રેક્ટરને કંઈ ફેરી ના પડે, જોઈ શકો તમે. અને ટ્રેક્ટરનો તો આમે આપણે ફેર પડતો નહીં, શું કે ફટાફટા ખોલા છે આગળના, એટલે કમ્પ્લેટ હેડે છે. એમાં તો બહુ લોડ પડે તો હલર દબાઈ જાય, ટ્રેક્ટરને આને કંઈ ફેર ના પડે બરાબર. બાકી કંઈક આ રીતના છે. હવા રાખીએ ફૂલ, એક જ પટ્ટા ઉપર ઓલું હેડે રહ્યું બરાબર. એક પટ્ટો તૂટી ગયો જોઈએ હવે કેટલું રહે. હવે આ ડીઝલ જે આપણે નાખ્યું ને કેટલા ખબર 3100 રૂપિયાનો કેરબો ભરી રહ્યો હતો. હવે આમાં જેટલા ઓર્ડર એ બધા પતી જાય, અને આપણા ઘરનું જે આંકવાનું એ પતી જાય. બીજું જે 2000નું એક કેરબો લાઈન મિલ્યો હોય એ તો એમને પડ્યો રહેશે. ત્યાં તો ડીઝલ આવી જવાનું આપણે અહીં નજીકના પેટ્રોલ પંપે બરાબર. એક આ રીતના નહેરે લીલું છે એટલે દોડી આવે અમુક, બાકી જીરું બી આ રીતના નહેરે બરાબર. એકદમ ચોખ્ખું જુઓ, માટે દાણો પાકતો નહીં અને નહીં કસ્તર આવતું. દોડી તો આવે, લીલું હોય એટલે આવે. મસ્ત નહેરે ચોખ્ખું હોય એટલે હા. જીરામાં હાલત ચાલુ કર્યું છે પાહુ. ઘઉંનું કરેલું હતું આપણે. થોડી જેવું લાગે તો હવા વધારે દેવાની. થોડો વધારવો પડશે, ચાલે. બોલે કે થોડી મેળવું પડશે, બાકી આ ચાલે. થોડો એમ તો હવા વધારી દઈએ તો થોડી ઓછી આવે. તો હવે નહીં આવે.
ઘઉંમાં કરેલું હતું આપણે, અને આગળનો ચાયણો બદલ્યો હોય, પાછળનું કટર બદલ્યું હોય, વડાજીરામ થઈ ગયું. બાકી તો બધું એજ્યુટી એમનામ જ રહે. આટલું કંઈ છે. અને બીજો ઓર્ડર છે, 2 ઓર્ડર હતા. બે 11:30 હે, 10 સાડા 10 11. ડીઝલ પૂરી દીધું હતું 3000નું. હજુ એક કેરબો પડ્યો હોય, એટલે હવે આપણે ઓર્ડર પતી જવાના. ઘઉંના ઓર્ડર છે હજુ 1-2 જેવા, બાકી કંઈ છે નહીં બહુ. હવે ડીઝલ થઈ ગઈ પૂરી. જીરું કંઈક આ રીતના આવે છે. માપે જ રાખવાનું, હવાય થોડી માપે રાખવાનું. દોડી આવે ને વાંધો નહીં. પછી શું થાય, ચાયણો ભરે એટલે ઉલબત પાછળ કાચું બહુ આવે. ચાલે લીલું હશે ને એટલે દોડી આવતી. રેસ બી કાટલો હે, 11:30 હે. એવું રાખે થોડો ઓછો કરી દેવાનો, 11:30 રાખવાનો. બરાબર. ખુલ્લું હોય આપણે હજુ લગાવ્યો નહીં, અને એક જ બેલ્ટ ઉપર ઓલું હેડે હર્યું તમને દેખાડું. લગન 2 બેલ્ટ આવે ને, એક જ છે આપણે. માપે નાખો. ઘોડા જીરું છે. આ બોર્ડ ખુલ્લો થઈ જાય. બોર્ડ ઉલબદલો પડી ગયો, અને આ એક જ બેલ્ટ છે. જુઓ, આ રીતના જામ થઈ જાય. એક બેલ્ટ આપણો ઓલો હતો એ તૂટી ગયો હતો, માઇકન આવે આ સાઈડમાં, પણ એક બેલ્ટ ઉપર હેડે. ચાલ હવે લગાવી દઈશું એને. લાવવો પડશે. માપે નાખો. ખુલ્લું હાવ એટલે. આ લેબડા કટિંગ કરેલા હે, કોણે હે ફરી કદાચ વચમાં આડો આવતો હોય છે. અમને મશીનથી કટિંગ કરતા હોય. જો 2 થડ હે, આવી રીતના કટિંગ કરેલું હે. આ થડિયું જેવું હોય. હા અલગ આનું જ છે. લે તો બહુ અલગ છે. એક આરી પાડેલો છે અમને, અને એક ઓલે ખોણે હતો. 2 પાડેલા. હમણાં તાજા જ પાડેલા, કાલ પાડે, પમદી પાડે હોય. સળજીવું હોય આનું. છેલ્લે ગઈ અમને ઘઉં આટલા કાઢ્યા છે. ઘઉંના ઓર્ડર આપણે બતાવ્યા હતા.
જે 1-1.5 કિલો હોય બરાબર આ રીતના હે ઘઉં. તો ઘઉંના ઓર્ડર છે, જોઈએ જેવું રહે. એક ઓર્ડર તો ફાઇનલ જ છે, હજુ વાઢે રહ્યા, વઢી જાય એટલે એ ઓર્ડર આવશે. કંઈક 1.5-2 વીઘાના હે, ગામની નજીક જ છે હાવ બાજુમાં. એમનો કંઈક ઓર્ડર આવી ગયો તો આપણે હજુ વાઢવાના બાકી, એક ઢગલો ભેગો કરી નાખ્યો, એક બાકી. આ બધું ભરી રહેલું અને સાફ કરતું રહેવાનું. નીચે જુઓ ભરી રહ્યું બધું બરાબર. આ સાફ કરી નાખવાનું અને આ અહીં બધું કસર કાઢી નાખવાનું. હમણાં બંધ કરીએ ને એટલે કાઢી નાખીએ, બાકી બધું કમ્પ્લીટ છે. આ વરસાદમાં આવી ગયેલું હોય, બીજા ઓર્ડરે ચાલુ કરી નાખ્યું હોય. ઓર્ડરમાં ચાલુ કરી નાખ્યું હોય. સારું લીલું હોય, આટલો કંઈક ઢગલો હોય. એક ઓર્ડર પતાવ્યો, બીજો ઓર્ડરમાં ચાલુ કર્યું. આટલો રાખ્યો છે. વાયરો આમનો હે, દક્ષિણ બાજુનો. બસ હવે ઘોડાજીરા પતી ગયો હે. આ ઈસબગુલનો કે ઘોડાજીરાનો છેલ્લો ઓર્ડર છે. હવે ઘઉં ને કંઈ 1-2 ઓર્ડર રહ્યા છે અને હવે સિઝન પતી ગઈ હવે હાવ બરાબર. ફૂલ બાકા જગ્યાએ વગાડીએ, મોજ આવી ગઈ. બધા વ્લોગ જોજો, આમ મોજે મોજ વાળા આપણા વ્લોગ હશે બરાબર. હવે આ કંઈક આટલું થયું હોય આમાં. આ છેલ્લા ઓર્ડર છે આજે. આમને કદાચ એડાની વચમાં વાયેલા છે, એડા પાયા હશે ને, એટલે એડા પાયા છે એની વચમાં ઘોડાજીરું પહોંચી દીધું હશે. કંઈક આટલું થશે, હવે ગમે એટલું થાય. થોડીક દોડી આવવા દઈએ શું કે લીલું હે બરાબર, એટલે દોડી આવવા દેવી પડે કે ભાઈ કાચું બહુ કાઢે. છેલ્લે અમુક ઓર્ડર એવા નીકળ્યા છે કે હોય ઓછું પણ થાય કલાકવાળી ઘણી. શું કે લીલું હોય આવી એમ કે અમે ભેગું કરતા કરતા માવઠું આવી ગયું. તો માવઠું આવ્યા ને મને લાગે તો ત્યારે અઠવાડિયું થવા આવ્યું બરાબર. એટલે આ માવઠાવાળું ઘોડાજીરું અત્યારે કાઢીએ, થોડું લીલું પડે છે પણ હરવે ઉરાઈએ એટલે હાલ્યા રાખે બરાબર. એટલે હવે સિઝન તો પતી ગઈ છે, હજુ ઘરના હાંકવાના બાકી છે ખેતર બરાબર. એટલે ડીઝલ લાઈન રાખ્યું છે. આ તો અત્યારે 3000નું નાખ્યું છે. 3000માં કંઈક આપણે બસ 3000 જેટલું આવી જવાનું આજના ઓર્ડરમાં બરાબર. એટલે એ ડીઝલ નહેરી જવાનું, બીજું અંદર પડ્યું જશે એ આપણે ઘરનું હાંકી નાખશું. હજુ તુવેરું જે ઓલી હતી પાડવાની બાકી છે. બીજી એક 8 વીઘાની આપણે પાડી નાખી અને ભેગી કરવાની છે. તેમાં પછી હવેડા હાંકવાના છે. એટલે હવે ખેતર હાંકીને તૈયાર કરવું પડશે કમ્પ્લીટ. પછી જેમ માવઠા કે જેમ વરસાદ આવતો રહેશે એમ હાંકવા પડશે. અને હવે સિઝનનો લાસ્ટ સ્ટેજ છે, છેલ્લો એન્ડ છે બરાબર. વાયરો પડ્યો બધું ચલાવો ઉડ્યો. આવું હે તારે વણારામાં આવું રહેવાનું બરાબર, પણ નેહરી જવાનું હરવે હરવે તો વાંધો નહીં આવે. તો હવે જોઈએ, બપોર છોડવા આવ્યા, ભૂખ લાગી છે. ઘરે આમ તો નાસ્તો પાણી કરીને નેહર્યા હતા. અને ઘોડાજીરું શું થોડું બપોર કાઢો ને ચાલે. નાના ઓર્ડર હતા, હવે મને લાગે ત્યાં આમાં 1-1.5 કલાક થઈ જવાનું બરાબર.
જોઈએ હવે કેવું રહે. આગળના બ્લોગ અલગ અલગ આવશે આપણા સિરીઝ, બરાબર. ધંધા વાઇઝ આવશે, શું કરવું શું ના કરવું, અને આપણે યુઝફુલ હશે એ જ બ્લોગ બનાવશું. આપણે ડેલી વાઇઝ અલગ અલગ આપણે જે દિનક્રિયા કરીએ આપણે યુઝફુલ લાગે આપણે એ આપણે બ્લોગ બનાવશું. હવે દુકાનમાં થોડો ટાઈમ દેવો પડશે, શું કે હવે સબસિડી મેન વસ્તુ તમને આજ કહો 27 માર્ચ થઈ, બરાબર. આજ 27 તારીખથી સબસિડીના ફોર્મ ભરવાનું ચાલુ થયા છે ખેતીને લક્ષી સબસિડી. એટલે બધી સબસિડી ચાલુ થઈ છે. રોટાવેટર, ઓટોમેટિક પેણી, થ્રેસર, આપણે જે હલર કહીએ એ મલ્ટીક્રોપવાળા બધા અલગ અલગ જાતના હલર, પછી રોટાવેટરની, પ્લાવની, કલ્ટીની, પછી તમારે પંપ લેવા હોય એ આપણને આવડે જ છે. આપણે દુકાન ઓનલાઈનની છે, ઓનલાઈન સેન્ટરની, બરાબર. એટલે એના વ્લોગ આવશે. હવે આપણે અલગ બીજી ચેનલ બનાવેલી છે બેચસી રાજપૂત ટેક, બરાબર. એટલે એમાં આપણે અલગ અલગ વ્લોગ આવશે. એમાં ડિટેલમાં આપણે જણાવશું બધું કે તમારે પાન કાર્ડ કેવી રીતના બનાવવું, એની ફૂલ પ્રોસેસ કેવી રીતના જાતે કરવી, આપણે હવે સસ્તામાં કેવી રીતના પતી જાય, બરાબર. ઓનલાઈનમાં કોઈ એટલી બધી પ્રોસેસ હોતી નહીં. તમે પાન કાર્ડ બનાવો તો 107 રૂપિયા જ દેવાના હોય, તમે જાતે તમે બનાવી શકો, બરાબર. બાકી આપણે દુકાનમાં બનાવીએ તો 250 રૂપિયા લઈએ. કોઈ બી ફોર્મ ભરવાના આપણે 100 રૂપિયા લઈએ. એટલે આપણે એ આવડે ઓનલાઈનનું કામકાજ, બરાબર. એટલે હવે ઓફ સિઝનમાં આપણે અહીંયા બેસું. હવે સબસિડીઓ આજથી ચાલુ થઈ જશે 24/4 સુધી છે, એટલે 1 મહિનો રહે છે કદાચ, બરાબર. એટલે હવે આપણે આપણું ઓર તો કરી હતી સબસિડી, પણ મેર નહોતો આવ્યો. હવે મોણે આપણે સબસિડી કરી નાખીએ. અને ઓર તો એવું કહે છે કે વહેલી તકે બધું આવી જાય, 4થા મહિનામાં કે 5મા મહિનામાં બધું ક્લિયર થઈ જાય. એટલે એ ખરીદી કરી લેવી પડે અને એનું બિલ જમા કરાવી દેવું પડે, એટલે પૈસા એ ઓટોમેટિક આવી જાય. મતલબ વહેલી તકે આવી જાય, બહુ એટલે બધું વાર નહીં લાગે. પહેલાં શું હતું, બહુ વાર લાગી જતી, બરાબર. પ્રોસેસમાં 6 મહિના જેવા નહેરી જતા. જોવામાં આવે એ ટાઈમે 100 મહિના નહેરી જતા. બીજા પૈસા આવે એમાં 2-3 મહિના નહેરી જતા. એમ કરીને હાના કરીને આખું બરફ પૂરું પાડી દીધા. પણ કંઈક બધું અર્જન્ટ કર્યું હોય તાત્કાલિકમાં બધું આવી જાય એવું કહે છે, બરાબર. એટલે હવે અલગ અલગ બ્લોગ એને આવશે. બીજી આપણી ચેનલ છે બેચસી રાજપૂત ટેકમાં, એને સબસ્ક્રાઈબ કરી લીજો. એમાં તમને ડિટેલમાં આપણે જણાવશું કે કઈ વસ્તુનું કેવી રીતના પ્રોસેસ કરવી. મતલબ ધારો કે આપણે હલરની આપણે સબસિડી કરવી છે તો એની આપણે ફૂલ ડિટેલમાં માહિતી આપશું. રોટાવેટરની ફૂલ ડિટેલમાં માહિતી આપશું. એટલે ફૂલ ડિટેલ બ્લોગ આવશે કે ભાઈ આપણે હલર, થ્રેસર હલરની આપણે અંદર સબસિડી કેવી રીતના કરવી ઓનલાઈન, એની ફૂલ પ્રોસેસ શું હોય, શું ડોક્યુમેન્ટ જુએ અને શું પ્રોસેસ હોય, એની બધી ડિટેલમાં આપણે માહિતી આપશું. એના બ્લોગ આપણે અપલોડ કરશું, બરાબર. અને આર્યા બ્લોગ હાલ તો હવે છેલ્લા સ્ટેજમાં છે. અને આરી ચેનલ આપણે પર્સનલ બ્લોગની છે, એવું નહીં કે આપણે હલનના જ નકરા બ્લોગ મળીએ, બધા બ્લોગ આવશે, બરાબર. એટલે અલગ અલગ જે આપણે યુઝફુલ હોય એ આપણે બ્લોગ આમાં મેળતા રહેશું. બાકી કોઈ તમને ડિટેલમાં માહિતી, કોઈ ફોર્મની પ્રક્રિયા હોય કે કોઈ ઓનલાઈન ફોર્મ ભરવું હોય કે કોઈ આપણે મતલબ ઓનલાઈનને લગતું હોય ને એ આપણે અલગ ચેનલમાં આવશે. અને પર્સનલ બ્લોગ હશે એનું પર્સનલમાં આવશે, આપણે જે ડેલી દિનક્રિયા કરીએ એ, બરાબર. એટલે 2 બ્લોગ આવશે. સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ફરજિયાત કરી લેજો. જેટલું તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલું આપણને મજા આવશે અને તમને તરત બ્લોગ તમારી સમક્ષ આવી શકશે. તમે ઓલું શું સર્ચ કરો અને આપણી ચેનલ આવે, ઓલું હું અહીંથી અપલોડ કરું વિડીયો, તમને નોટિફિકેશન આવે તો તમે તરત ને તરત આપણો બ્લોગ જોઈ શકો. અને ફૂલ બ્લોગ જોતા રહેજો. યુઝફુલ માહિતી લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. અલગ અલગ બ્લોગ આવતા રહેશે. હાલ તો કંઈક આટલું હોય. હવે આવ્યા લાગીએ ભૂખ, આટલું પતાવી જઈએ ઘર બાજુ, બરાબર.